નમસ્કાર દર્શક મિત્રો, હું આપનો દોસ્ત ડોક્ટર જયનારાયણ વ્યાસ. ધ રિયલ ડિબેટની આપની આ ચર્ચા યાત્રામાં આપનું સ્વાગત છે. રિયલ ડિબેટ હંમેશા એ વાત લઈને ચાલ્યું છે કે સનસનાટી ઊભી કરવી એ સમાચારનો ઉદ્દેશ ન હોઈ શકે. સમાચારનો ઉદ્દેશ હકીકતોને વફાદાર રહીને ભલે ઓછા તો ઓછા સબસ્ક્રાઇબર્સ જે છે, જેમણે તસ્દી લઈને આપણી આ ચેનલ સાથે જોડાવા માટે સબસ્ક્રાઇબનું બટન દાબ્યું છે, અને તે પણ ઓછા નથી, 52,000 છે લગભગ. તેમને વફાદાર રહેવું, વફાદારી વિષયને અને વફાદારી દર્શક વર્ગને, આ બે સિદ્ધાંતોને સાથે લઈને અમે ચાલીએ છીએ. આપ જાણો છો, ઈરાન અમેરિકા યુદ્ધ જે એક સમયે આખા જગતની અર્થવ્યવસ્થાને ધમરોળવા માટે લગભગ ક્ષિતિજે દેખાઈ રહેલા મહાભયંકર તોફાનની માફક ઉપસી રહ્યું હતું, જે એક સમયે સમગ્ર જગતને વિનાશને આરે લાવીને ઊભું રાખી દે તે સ્થિતિ તરફ જઈ રહ્યો હતો. એ સ્થિતિ તમે જાણો છો દર્શક મિત્રો, હવે બદલાઈ છે. છેલ્લા 3 દિવસથી ઈરાન અમેરિકા વચ્ચે સંધિ નિશ્ચિત બની અને એની જે સહી કરવાની બંને દેશો એના ઉપર હસ્તાક્ષર કરવાના સમજૂતી ઉપર, એ આ શુક્રવારે એટલે કે આજથી 3 દિવસ પછી થવાના છે. એ જીનીવામાં થશે, કદાચ સ્વિટ્ઝરલેન્ડમાં. પણ દુનિયાએ એક હાશકારો લીધો છે. આવું કેમ થયું? આ સંધિ થવાને કારણે દુનિયાને કયા પ્રકારની ચિંતાઓ, કયા પ્રકારના ટેન્શનમાંથી મુક્તિ મળી? આ સંધિ થવાને કારણે હવે દુનિયા કયા પ્રકારના નવા પરિપ્રેક્ષ્યમાં પોતાનું કામકાજ આગળ ધપાવશે? આ સંધિ થવાને કારણે શું ફરી એકવાર અમેરિકા જગત જમાદાર છે એવું પુરવાર થયું છે? આ સંધિ થવાને કારણે બીજી કઈ કઈ ઘટનાઓ બની છે? હવે પછી દુબઈ, અબુધાબી, શારજા, બહરીન, સાઉદી અરેબિયા, આ બધા જે અખાતના દેશો છે, જ્યાં આપણા 1 કરોડ કરતા વધારે ભારતીયો કામ કરે છે, એનું ભાવિ શું હશે? આવા અનેક પ્રશ્નો તમને થતા હશે, અને આ પ્રશ્નોનો જવાબ શોધવાનો આપણે આજે પ્રયત્ન કરીશું. આ જે પ્રેઝન્ટેશન છે, જે તમારા સામે જે વિડીયો રજૂઆત છે, પ્રસ્તુતિ છે, એ આ બધા પ્રશ્નોના જવાબ આપવાના હેતુને લક્ષ્યમાં રાખીને કરવામાં આવી છે. અને એટલે મારી આપને વિનંતી છે કે હવે જોડાયા છો તો આવ્યા છો તો અમર થઈને રહો. આ વિડીયો પૂરો ન થાય, આ પ્રસ્તુતિ પૂરી ન થાય, ખૂબ મહેનત કરી છે મેં અને અમારા સાથીઓએ, તો આપ પૂરેપૂરો વિડીયો જોજો, પૂરેપૂરો અમારો પ્રેઝન્ટેશન જે છે, પ્રસ્તુતિ છે, તે જોજો. અને યોગ્ય લાગે તો તમારા મિત્રો અથવા તો તમારા સંતાનો અહીં હોય કે બહાર હોય, એમને પણ એ ફોરવર્ડ કરજો. વધુ ને વધુ સબસ્ક્રિપ્શન આપણી ચેનલ સાથે જોડાતા થાય એ માટે નિમિત્ત બનજો. તો આ વિનંતી સાથે, અને મેં અગાઉ કહ્યા તે પ્રશ્નોના જવાબ શોધવાના હેતુથી આપણે શરૂ કરીએ છીએ અમેરિકા ઈરાન યુદ્ધ વિરામ અને તેની જગત તેમજ ભારતીય અર્થવ્યવસ્થા અને પરિસ્થિતિ પર થનાર વ્યાપક અસર. દોસ્તો, તમે સ્ક્રીન પર જોઈ શકો છો, મોટો ધડાકો ઈરાન અમેરિકાનું યુદ્ધ
એનો અંત આવ્યો. 104 દિવસ આ અરાજકતા ચાલી અને હવે બંને દેશો વચ્ચે સમજૂતી સધાઈ. એ સમજૂતી સધાઈ એવી વાત બંને દેશોએ કહી છે. ઇઝરાયલ એમાં અટૂલું પડી ગયું છે. ઇઝરાયલને લડાઈ ચાલુ રાખવામાં રસ હતી, એટલે લેબનોનમાં જ્યાં સુધી આતંકવાદી પ્રવૃત્તિ હિઝબુલ્લા સંગઠન, જેને ઈરાન મદદ કરે છે, એ શરણે ના આવે ત્યાં સુધી ઇઝરાયલ યુદ્ધ ચાલુ રાખવા માંગતો હતો. એનો પણ અંત આવ્યો છે. દોસ્તો, એ વાત પણ તમારે સમજવી પડશે કે અમેરિકામાં આ નવેમ્બર 2026માં મધ્યસત્રી ચૂંટણીઓ આવી રહી છે અને શક્યતાઓ એવી છે કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોંગ્રેસમાં પોતાની બહુમતી ગુમાવી બેસે અને એ થાય તો આ રબર સ્ટેમ્પ પ્રમુખ બની જાય ડોનાલ્ડ ટ્રમ્પ. એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થશે. એ પહેલા આ મને લાગે છે કે એના છેલ્લા હવાતિયા છે કે જેના કારણે એની રિપબ્લિકન પાર્ટીને હારનું મૌન જોવું પડે. નેતન્યાહુ માટે એવું છે કે યુદ્ધ પૂરું થાય તો એના પર લાંચ રૂશ્વતથી માંડીને અનડ્યુ ફેવર્સ, એટલે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરવા સુધીના આક્ષેપો કોર્ટે માન્ય રાખ્યા છે. ખાલી સજા પોકારવાની જ બાકી છે. તો જો આ યુદ્ધ પૂરું થાય તો એ થઈ શકે, કદાચ નેતન્યાહુને જેલના સળિયા ગણવા પડે. અને બીજું, ઓક્ટોબરમાં ઇઝરાયલમાં પાર્લામેન્ટની ચૂંટણીઓ આવે છે અને ત્યાં આ અગાઉના બે વડાપ્રધાનોએ ભેગા થઈને ટુગેધર પાર્ટી બનાવી છે, જે સીધી નેતન્યાહુની લિકુડ પાર્ટી સાથે ટકરાશે. ત્યાં શું પરિણામ આવશે? ઇઝરાયલની ભાવિ રાજનીતિ નેતન્યાહુના અથવા એના પક્ષના, એટલે કે લિકુડ પાર્ટીના હાથમાં રહેશે કે આ ટુગેધરનું જે કોમ્બિનેશન છે એ અને કેટલાક આરબ જે પાર્ટીના સભ્યો ચૂંટાય છે એ ભેગા થઈને એક ગઠબંધન તરીકે સરકાર ચલાવશે? ઘણી બધી વસ્તુઓ બનવાની છે. આજે આપણે જૂન મહિનામાં છીએ, લગભગ જૂન અધવાર્યો છે 2026નો. ડિસેમ્બર 2026 સુધીમાં આ દુનિયામાં એવી ગજબની ઘટનાઓ બનવાની છે કે તમે એના થકી દુનિયાનું રાજનીતિ, દુનિયાનું જીઓપોલિટિકલ, જીઓ ઇકોનોમિક્સ, વ્યાપાર, આ બધું બદલાશે. એ શું હશે એની આજે આપણે ચર્ચા કરવી છે. દોસ્તો, મેં કહ્યું તેમ યુદ્ધના 104 દિવસ શું થયું? દુનિયા પર શું બોજ પડ્યો? તો પહેલો, ક્રૂડ ઓઇલ ના ભાવ વધ્યા, પ્રતિ બેરલ $120 સુધી પહોંચી ગયા. અમેરિકામાં મોંઘવારી આવી દૂર રહી, પણ ગેસના ભાવ $5 પ્રતિ ગેલન પાર કરી ગયા. વૈશ્વિક મોંઘવારી ફુગાવો 4.2% વધ્યો. વિશ્વના અર્થતંત્ર મોંઘું તેલ, વધતો ઉત્પાદન ખર્ચ, મોંઘવારી અને સામાન્ય જનતા પાસે માંડ કરીને બે છેડા ભેગા કરે તે પ્રકારની પરિસ્થિતિ આ યુદ્ધે 104 દિવસ દરમિયાન ઘણા બધા દેશોમાં જન સામાન્ય, ખાસ કરીને મધ્યમ વર્ગના, એના ગાડીને પાટા પરથી ઉતારી દેવાનું કામ કર્યું. અને ત્યારે એવું કહેવું પડે કે યુદ્ધ માત્ર સરહદો પર નથી લડાતું, તેની કિંમત આખી દુનિયા ચૂકવે છે. ભારતમાં પણ પેટ્રોલના ભાવ 100 પસાર કરી ગયા. રૂપિયો ગબડ્યો. રિઝર્વ બેંક ડોલર વેચ્યા. હવે એક એવી અફવા પણ ચાલે છે, તે બ્લુમબર્ગ જેવી કંપની વેચી મૂકી છે કે રિઝર્વ બેંકે સોનું પણ વેચ્યું છે. રિઝર્વ બેંકે નકારી છે અફવા. એટલે આપણે અધિકૃત રીતે રિઝર્વ બેંકને જ માનીએ તો એને નથી સોનું વેચ્યું, પણ ડોલર તો વેચ્યા જ છે. અને એ ડોલર વેચીને રૂપિયાને સ્થિર રાખવાનો પ્રયત્ન કરવામાં આવ્યો, છતાં પણ દહેશત એવી છે કે ડિસેમ્બર 2026 સુધીમાં રૂપિયો ડોલર સામે 100ની સપાટી પાર કરી જશે. એટલે રૂપિયાનું જે હેલ્થ અથવા રૂપિયાનું જે તંદુરસ્તી છે એ એક સમયે આપણા પ્રધાનમંત્રી એવું કહેતા હતા કે સરકારની તંદુરસ્તીનો પુરાવો છે. તો આ રૂપિયો એ વખતે 80 રૂપિયા કરતા નીચે હતો ડોલર સામે, આજે 100 રૂપિયા કરતા વધશે. ત્યારે
આપણી અર્થવ્યવસ્થાની તંદુરસ્તી, આપણી સરકારની તંદુરસ્તી, આ બાબતમાં આપણે શું સમજીશું? મોંઘવારી આ સમયમાં આપણા ઉપર ત્રાટકવાની છે, સમજીને ચાલો. બીજું અલનીનો આકાર લઈ રહ્યું છે. નવેમ્બર 2026માં પેસિફિકમાં જે અલનીનો આકાર લેવાનો છે, 177 વર્ષમાં આના જેટલું સબળ અથવા ભયાનક અલનીનો ની પ્રક્રિયાએ આકાર લીધો નથી. આના કારણે દુષ્કાળ પડશે, વરસાદ અનિયમિત બનશે, વરસાદ મોડો થશે, અને એ વરસાદ મોડો થશે એટલે અનાજ ઓછું પાકશે. એવી એક દહેશત સેવાય છે કે લગભગ 10% જેટલું ઉત્પાદન ઘટી જાય કૃષિનું. કૃષિ આ દેશની અર્થવ્યવસ્થામાં 16% જીડીપી આપે છે. એ રીતે જોઈએ તો જીડીપીમાં 1.6%નો ઘટાડો આવે. જો જીડીપીનો વૃદ્ધિ દર હવે 6%નો ગણે છે, સુધારેલો વૃદ્ધિ દર, તો એના 1.6% એટલે લગભગ 0.2% જેટલો ઘટાડો એ આ અલનીનો અને કૃષિના કારણે આવે. એટલે એક બાજુ જીડીપી ઘટશે, એના કારણે કરવેરાની આવક ઘટશે, એના કારણે બજારમાં મંદી આવશે, એના કારણે ખરીદ વેચાણ ઘટશે, એના કારણે ઉદ્યોગોને નવી બજાર મેળવવામાં અને જે હયાત બજાર છે એને પકડી રાખવામાં મુશ્કેલી પડશે. આ 104 દિવસ ઈરાન, અમેરિકા, ઇઝરાયલ યુદ્ધ ચાલ્યું, એણે આપણી જે દશા કરી, જેના કારણે ક્રૂડ ઓઇલ $120, અત્યારે તો પાછું નીચું આવી ગયું. સંધિ થઈ એટલે સીધું $90 આજુબાજુ આવી ગયું. ગેસના ભાવ પણ ઘટશે. આપણે ત્યાં રાધર ગેસની તંગી હતી, હવે આજે જ સમાચાર છે કે હોર્મુઝ પસાર કરી ગયું છે એક જહાજ, ગેસનો જંગી જથ્થો લઈને આવી રહ્યું છે. તો એલપીજી મળતો થશે. આ બધું હોવા છતાં પણ યુરિયામાં વર્ષે 70 લાખ ટન જેટલી ખોટ પડશે. ખેડૂતને આ વર્ષે યુરિયાની તંગી નડશે, નડશે ને નડશે. અને ચોમાસુ પાકના સમયે તો કદાચ રિઝર્વ હશે, એમાંથી સરકાર આપશે, પણ ત્યાં પછીનું જે પાક વર્ષ, જે ચોમાસુ પછી શિયાળુ પાકનું જે આવે, એ શિયાળુ પાકના વર્ષમાં યુરિયાની તંગી એક મોટો પ્રશ્ન ખેતી માટે બનશે. 70 થી 80 લાખ ટન યુરિયાની તંગી પડવાની ધારણા છે. આશા રાખીએ કે હવે આ બધું સમૂહસૂત્ર થતા એમાંથી એ ખોટ ઓછી થાય અને ખેડૂતને અત્યારે જેમ ડીઝલ માટે લાઈનો લગાડવી પડે છે, એમ યુરિયા માટે પણ લાઈનો ન લગાડવી પડે. તો દોસ્તો, આ ભૂમિકા સાથે આપણે આગળ વધીએ તો શું થયું? ટ્રમ્પે ખાલી એક પોસ્ટ મૂકી, એક્સ એટલે ટ્રુથ સોશિયલ કરીને એનું ટ્વિટર હેન્ડલ છે, એના ઉપર એને પોસ્ટ મૂકી ડોનાલ્ડ ટ્રમ્પે, શિપ્સ ઓફ ધ વર્લ્ડ સ્ટાર્ટ યોર એન્જિન્સ. ડોનાલ્ડ ટ્રમ્પ, દુનિયાભરના જહાજો તમારા એન્જિનો ચાલુ કરી દો, કોઈ ભય નથી તમને, તમારું કામકાજ પાછું રાબેતા મુજબ ચાલુ થઈ જશે. અને ટ્રમ્પની આ એક પોસ્ટ અને બધું જ બદલાઈ ગયું. એક પોસ્ટ, એક લાઈન, શિપ્સ ઓફ ધ વર્લ્ડ સ્ટાર્ટ યોર એન્જિન્સ. અમેરિકન નૌકાદળની હોર્મુઝની જે નાકાબંધી હતી તે હટાવી લેવાઈ. તમે જુઓ છો તમારા નકશા પર જમણી બાજુ હોર્મુઝની સામુદ્ર ધુની એ તમને દર્શાવી છે. દુનિયાનું 5મા ભાગનો તેલ અને ગેસનો પુરવઠો આ હોર્મુઝની સામુદ્ર ધુની તરફથી થઈને પસાર થાય છે. એટલે અહીંયા જે નાકાબંધી હતી એના કારણે દુનિયાનો 5મા ભાગનો તેલ અને ગેસનો પુરવઠો રોકાઈ પડ્યો હતો. અને એના કારણે ઉર્જા સલામતી ઘણા બધા દેશોની, ભારત સમેત, જોખમમાં આવી જાય તે પ્રકારની પરિસ્થિતિ હતી. એ હવે દૂર થઈ છે. તો હવે શું થયું? ટ્રમ્પે કહ્યું કે શિપ્સ ઓફ ધ વર્લ્ડ સ્ટાર્ટ યોર એન્જિન્સ. તો એને કારણે પહેલું હોર્મુઝની સામુદ્ર ધુની ખોલવાનો નિર્ણય લેવાયો. અમેરિકન નૌકાદળે જે નાકાબંધી કરી હતી હોર્મુઝની સામુદ્ર ધુનીની, એ હટાવી લેવાઈ અને તેલના ભાવ ગગડ્યા.
એ $120 પ્રતિ બેરલ હતા, એમાંથી 105 અને કદાચ 100 થી નીચે આજે પહોંચી જાય તો નવાઈ પામવા જેવું નહીં હોય. યુદ્ધ હતું, 104 દિવસ ચાલ્યું, વાટાઘાટો થઈ, પાકિસ્તાન એમાં મધ્યસ્થી કરી રહ્યું હતું. એ વાટાઘાટોને અંતે બંને દેશો ઈરાન અને અમેરિકા એક સમજૂતી પર આવ્યા. એ સમજૂતીના ભાગરૂપે ડોનાલ્ડ ટ્રમ્પે જાહેર કર્યું એ જ વાત આરાગાચી, જે ઈરાનના મંત્રી છે, વિદેશ મંત્રી, એમણે પણ એ વાત દોહરાઈ કે સમજૂતી થઈ છે અને વૈશ્વિક વ્યાપાર ફરીથી શરૂ થાય એ પ્રકારની શરૂઆતના એંધાણ આપણને ટ્રમ્પે આ એક વાક્યના ટ્વીટ થકી આપી દીધા. ક્યારેક એક જ રાજકીય સંદેશ વૈશ્વિક અર્થતંત્રની દિશા બદલી શકે છે, એનો આનાથી મોટું ઉદાહરણ બીજું કોઈ હોઈ શકે નહીં દોસ્તો. હવે વૈશ્વિક સ્વીકૃતિ મળી ગઈ. ઈરાનની સત્તાવાર પુષ્ટિ થઈ. ઈરાનના નાયબ વિદેશ મંત્રી ગરીબાબાદી સમજૂતીને પુષ્ટિ આપી. પાકિસ્તાનનો સમર્થન અને સ્વાગત પાકિસ્તાનના પ્રધાનમંત્રી શાહબાઝ શરીફે આ સંધિને બિરદાવી અને એના કારણે કેટલાક નિર્ણયો લેવાયા. પહેલો નિર્ણય હતો લેબનાન સહિત તમામ મોરચે સૈન્ય ઓપરેશનનો કાયમી અંત. જોકે એમાં ઇઝરાયલ સંમત નથી તો કે અમે લેબેનોનમાં શાંતિ સ્થાપી દઈશું. એ એમ કે છે કે જ્યાં સુધી ત્યાં ઈરાન પ્રેરિત આતંકવાદી જૂથ હિઝબુલ્લા એ કાર્યરત છે, અમે વળતા હુમલાઓ કરવાનું ચાલુ રાખીશું. બીજો નિર્ણય આવ્યો પ્રાદેશિક સ્થિરતા તરફ મોટું પગલું. મેં તમને અગાઉ સમજાવ્યું શું ખાડીના દેશોની હાલત હતી, શું આપણી હાલત હતી. તો આ આખી જે ઉથલપાથલ થઈ હતી એ પડી પાછી એની અર્થવ્યવસ્થા અને વેપાર ધંધા એ પ્રાદેશિક સ્થિરતા તરફ જાય તે પ્રકારની પરિસ્થિતિનું હવે નિર્માણ થયું છે. અને નિર્ણય ત્રીજો, સ્વિટ્ઝરલેન્ડમાં આ ઓફિશિયલ સહી સિક્કાનો સમારંભ એ શુક્રવારે 19 જૂનના દિવસે યોજાશે. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ આ પ્રસંગે હાજર રહેશે. ફરી એકવાર આપણે હકીકતો પર એક નજર રાખી લઈએ દોસ્તો. 104 દિવસનું યુદ્ધ, વાટાઘાટ અને સમજૂતી, સ્વિટ્ઝરલેન્ડમાં સહી સમારોહ અને એ માટે 19 જૂન અને શુક્રવારની તારીખ નક્કી. અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સ એમાં હાજર રહેશે અને નવી શાંતિ પ્રક્રિયાને અંજામ અપાશે. દોસ્તો, એક બહુ પ્રચલિત વાક્ય છે કે યુદ્ધનો અંત ત્યારે નથી આવતો જ્યારે ગોળીઓ બંધ થાય. એકબીજા સામે ધડાધમ ધમ જે ફટાકડાની માફક ગોળીઓ ફૂટતી હોય, બોમ્બ ઝીકાતા હોય, તે બંધ થાય એટલે યુદ્ધનો અંત નથી આવ્યો. યુદ્ધનો અંત ત્યારે નથી આવતો જ્યારે ગોળીઓ બંધ થાય, પરંતુ ત્યારે આવે છે જ્યારે વિશ્વાસ ફરી શરૂ થાય. સવાલ વિશ્વાસની પુનઃસ્થાપનાનો છે. અને આ વિશ્વાસની પુનઃસ્થાપનામાં પહેલી ફાચર ઇઝરાયલની વાગી છે. ઇઝરાયલને આ ગમ્યું નથી. ઇઝરાયલ કોઈ પણ હિસાબે યુદ્ધ ચાલુ રાખવા માંગતું હતું. એના પોતાના કારણો હતા, રાજકીય કારણો હતા, સામે ચૂંટણી આવી રહી છે, લિકુડ પાર્ટી અત્યારે ડિફેન્સિવમાં છે, આ બધા કારણો હતા. એટલે ઇઝરાયલે એમાં હવનમાં અડકા નાખવાનું કામ કર્યું. એણે કહ્યું કે જ્યાં સુધી લેબેનોનમાં હિઝબુલ્લા કાર્યરત છે અને અમારા ઉપર હુમલા કરશે તમે વળતા હુમલા કરીશું, અમને આ યુદ્ધ વિરામ મંજૂર નથી. પણ અમેરિકા અને ઈરાન એ એકબીજા સાથેના યુદ્ધ વિરામથી બંધાયેલા છે. ગલ્ફના જે દેશો છે, શારજા છે, યુએઈ છે, બહરીન છે, મસ્કત છે, સાઉદી અરેબિયા છે, ત્યાં હવે પ્રમાણમાં ઈરાનના હુમલાઓ બંધ થશે અને એક નવી રાજનીતિ, જે પહેલા આ બધા દેશો એમ માનતા હતા કે અમેરિકા અમારું રક્ષણ કરવાને સક્ષમ છે અને અમારા દુનિયામાં કોઈની પડી નથી, પેટ્રો ડોલર જિંદાબાદ, એમને હવે ઈરાન સાથે રાજદ્વારી સંબંધોમાં મિત્રાચારી અને સમજદારી કેળવવાની ફરજ પડી છે. અને એના કારણે નવા રાજકીય સમીકરણો
ઈરાન અને આ જે ખાડીના દેશો છે, બહરીન છે, સાઉદી અરેબિયા છે, યુએઈ છે, શારજા છે, કુવેત છે, એ બધા વચ્ચે ઊભા થવાની શરૂઆત થશે. દોસ્તો, આજે $120 ટોચે પહોંચેલા ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ, આ બ્રેન્ટ ક્રૂડના ભાવ છે. બ્રેન્ટ ક્રૂડ ઓઇલના $120 પહોંચેલા ભાવ ગગડીને $83 આવી ગયા છે. યુદ્ધ પહેલા $70 હતા અને મને વિશ્વાસ છે કે 70 અને 80 ની વચ્ચે ક્યાંક આ ભાવ ટૂંક સમયમાં સ્થિર થશે. ભારત જેવો દેશ જે 80% પોતાની ક્રૂડ ઓઇલ અને ગેસની જરૂરિયાત આયાત થકી પૂરી કરે છે, એના માટે આનાથી મોટી રાહત બીજી હોઈ શકે નહીં. એટલે લગભગ 4%નો ઘટાડો થયો એને બજારે, શેર બજારોએ વધાવ્યું છે. શેર બજારમાં તેજી તરફી ચાલ જોવા મળી છે. એ પછી અમેરિકન શેર બજાર હોય, જાપાનીઝ હોય, તાઇવાનીઝ હોય, કોરિયન હોય, બધે એક વસ્તુ સ્વીકારાય છે કે હવે ક્રૂડના ભાવ તૂટ્યા, કુદરતી ગેસના ભાવ તૂટ્યા, ગેસોલિન નીચું ગયું અને ડીઝલ નીચું ગયું. એટલે સરવાળે ઉર્જા પરિવહન માટેની અને બળતણ તરીકે વપરાતી સસ્તી થશે. એ ફુગાવો રોકશે અને અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપશે. એક નજર ફરી આપણે આ મુદ્દા પર કરી લઈએ. યુદ્ધ પહેલા $70 પ્રતિ બેરલ ભાવ હતા. યુદ્ધ દરમિયાન $120 પ્રતિ બેરલ એપ્રિલના મધ્યમાં પહોંચ્યા અને આજે 3 મહિનાની નીચી સપાટીએ એટલે $83 આ ભાવ છે. ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા, ઈંધણ ખર્ચ ઘટ્યું, ઉત્પાદન ખર્ચ ઘટ્યું અને અર્થતંત્રને રાહત મળી છે. બ્રેન્ટ ક્રૂડના ભાવમાં 4% જેટલો મોટો ઘટાડો થયો છે. દોસ્તો, આ તમારા સ્ક્રીન પર તમે જે જોઈ રહ્યા છો, મારે તમને એ કેવું છે કે જે લોકો જીપીએસસી ની પરીક્ષા આપવાના છે, જે લોકો આઈએએસ કે આઈપીએસ થવા માટે યુપીએસસી ની પરીક્ષા આપવાના છે, જે લોકો બીજી કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાના છે, જે લોકો કોઈ મોટી કંપની કોર્પોરેટ સેક્ટરના ઇન્ટરવ્યુમાં બેસવાના છે, એમના માટે આટલી સરળ રીતે ગ્રાફ સાથે સમજાવીને માહિતી હું તમને દાવા સાથે કહું છું આ દેશની કોઈ ચેનલ નથી આપતી. અમે એના માટે મહેનત કરીએ છીએ અને એની પાછળ યુવાનોને તૈયાર કરવા માટેનો અને અર્થવ્યવસ્થા અંગેની સાચી સમજ આપવા માટેનો અમારો પ્રયાસ છે અને એનો વધારેમાં વધારે લાભ લેવાય એવું અમે ઈચ્છીએ છીએ. અમારે એક પૈસો તમારી પાસેથી લેવાનો નથી. તમે આઈએએસ બનશો કે તમે નાયબ કલેક્ટર બનશો કે તમે નાયબ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ બનશો કે તમે આઈપીએસ બનશો, અમારા ઘરમાં કશું નથી આવવાનું. અમે રાજી થઈશું. અમારો આ પ્રયાસ છે જ્ઞાન વહેંચવાનો. સાઈ મકરંદની પેલી ફિલોસોફી છે તે પ્રમાણે ગમતું હોય તો અલ્યા ગુંજને ઘાલીએ, ગમતા નો કરીએ ગુલાલ. એમ એક અર્થશાસ્ત્રી તરીકે અમારા રસના વિષયો છે. રાજનેતા તરીકે 3 વખત કેબિનેટ મંત્રી રહી ચૂક્યો છું. રાજ્ય વ્યવસ્થા કઈ રીતે ચાલે છે એનો પ્રત્યક્ષ અનુભવ છે. એ પહેલા સચિવથી ઉપરની કક્ષાએ મેં ખાસી 1.5 દાયકો સરકારી અધિકારી તરીકે રાજ્યના 4 મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું છે. આ પ્રકારનો અનુભવ અને શૈક્ષણિક લાયકાતો કે જે વ્યક્તિ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મુંબઈ આ દેશની આજે પણ સર્વોચ્ચ ટેકનિકલ સંસ્થા છે, એમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હોય, આઈઆઈએમના ડિરેક્ટર પ્રોફેસર બકુલ ધોળકિયા એમના માર્ગદર્શન નીચે જેને પીએચડી કર્યું હોય, જેને કાયદાની ડિગ્રી મેળવી હોય અને ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયર્સનો ફેલો હોય, એવો એન્કર તમારો તમે સાહેબ જે કઈ શો જોતા હો, ગુજરાતીમાં તો તમને મળશે જ નહીં, પણ જોતા હો તો જરા શોધી લાવજો. અને એટલે ધી રિયલ ડિબેટ
એ કોઈ રાજકીય તાઇફાઓનું ચેનલ નથી. આમ આદમી પાર્ટી આમ કર્યું ને ખાસ આદમી પાર્ટી આમ કર્યું ને આમાં જ્યાં જરૂરી હશે, દાખલા તરીકે ખેડૂત આંદોલન, કેમ અદાણી ખેડૂતોના ખેતરોનું સત્યાનાશ વાળી રહ્યા છે? હજુ તો અદાણીએ બીજું પણ એક પરાક્રમ કર્યું છે, ગૂગલ સાથે જોડાઈને બહુ મોટું ડેટા સેન્ટર કરી રહ્યા છે. એની શું અસરો થશે? આ વિગતો શોધીને તમારી સામે મૂકવાનું અમારું કામ છે, અને અમે કરીશું, પ્રમાણિકતાપૂર્વક કરીશું. કોઈને ગમે કે નહીં ગમે, જ્યાં સુધી ઈશ્વરને ગમે છે અને જ્યાં સુધી ઈશ્વરે ધાર્યું છે ત્યાં સુધી એ થતું રહેશે. જે દિવસે ઈશ્વરે નહીં ધાર્યું હોય એ રીતે અમને પણ ગર્ભિત ધમકીઓ ઘણી મળે છે, પણ રામ રાખે તેને કોણ ચાખે? આવું રંભાદાસીએ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને શીખવાડ્યું. આ મારી માએ મને આ જ શીખવાડ્યું છે. શિવ, શક્તિ અને સાંઈ. સાંઈ મેં ઉમેર્યા છે. શિવ અને શક્તિ તારા સાચા મા બાપ છે, અને સાંઈ મેં ઉમેર્યા છે, આ મારા શક્તિના સ્ત્રોત છે. ખોટું કરવું નથી, કોઈના અહિત માટેની વાત નથી, પણ કોઈના હિત માટે વાત કરીએ. અદાણી જંગલોના જંગલો કાપી નાખે, મેનગ્રોવ્સ કાપી નાખવા માટે એમને ગુનેગાર ઠેરવવામાં આવે, ડેટા સેન્ટર જે કરવાના છે એની પર્યાવરણીય અસરો શું થશે એ બાબતમાં કોઈ ચર્ચા જ ના થાય, તો અદાણીએ આ દેશને બરબાદ કરીને પોતાની તિજોરીઓ ભરવાનું કોઈ એક એમનું મિશન છે? એવું મિશન હોય તો ટેક્સ નાખી દે અદાણી આખા દેશ પર, પણ મહેરબાની કરીને દેશની બરબાદી કરવાના કામમાંથી અદાણી દૂર રહે. અદાણી આ દેશને પર્યાવરણની રીતે એ કોલસાની ખાણ ચલાવતા હોય, મેનગ્રોવ્સની વાત હોય, ક્યાંક પાવર પ્લાન્ટ માટે જંગલ કાપવાની વાત હોય, ક્યાંક હવે ગર્ભિત ભય અંદામાન નિકોબાર પર ડોકાઈ રહ્યો છે, રેન ફોરેસ્ટ ડિસ્ટ્રોય થવાની વાત હોય, ક્યાંક ગૂગલ સાથેના ડેટા સેન્ટરના કારણે અમેરિકામાં જે ડેટા સેન્ટરો સામે જબરજસ્ત વિરોધ ઉઠ્યો છે. અમે આ વાત તમારા સામે મૂકીએ છીએ, માત્ર તમારા ભરોસે, માત્ર ઈશ્વરના ભરોસે. અને એટલે આ સમજૂતી થઈ એનાથી અમે રાજી છીએ. રાજી એટલા માટે છે કે એનાથી દુનિયામાં શાંતિનું એક મંડાણ થશે. આનાથી અદાણીને કોઈ ફરક નથી પડવાનો, એમના તો ધંધા જે ચાલે છે તે ચાલવાના જ છે. પણ મારા તમારા જેવા સામાન્ય મધ્યમ વર્ગના માણસો, એમને ચોક્કસ ફરક પડે છે. તો આ તેલના ભાવ ઘટ્યા, સંધિ થઈ, ઉર્જા સસ્તી બનશે, ગેસની હવે તંગી નહીં રહે, ગૃહિણીને ગેસના બાટલા માટે કકળાટ નહીં પાડવો પડે, ગેસનો બાટલો એને એટલો બધો મોંઘો નહીં પડે, કાળા બજારમાંથી હોટલવાળાએ, રેસ્ટોરન્ટવાળાએ ગેસ નહીં ખરીદવો પડે. ફાયદો જ ફાયદો છે. અને એ ફાયદાનું કારણ ઈરાન અને અમેરિકા વચ્ચેની યુદ્ધ સમજૂતી છે. હજુ એમાં પલિતો ચાપવાનું કામ ઇઝરાયલ કરશે, આવશે નહીં પણ કરશે ખરું. ત્યારે શેર બજાર આખલો ઉછળવા માંડ્યો છે. અમે જો કે હું ને રવિ દેવરા દર શનિવારે શેર બજાર ઉપર શો કરીએ છીએ, અને અમારો શો ખાસો લોકપ્રિય છે. અમે બંને જણા ભેગા થઈને હમણાં શેર બજાર ઉપર એક પુસ્તક પણ લખી રહ્યા છે, જે લગભગ સપ્ટેમ્બરના અંતમાં અથવા ઓક્ટોબરના મધ્યમાં છપાઈને બહાર આવશે. તો શેર બજાર પાછું અમે કહ્યું હતું કે એપ્રિલનું બોટમ આવશે, અને એપ્રિલના બોટમ પછી શેર બજારમાં તમે એક અભ્યાસુ રોકાણકાર તરીકે રોકાણ કરશો તો માર નહીં ખાઓ. એશિયન માર્કેટમાં 3% ઉછાળો આવ્યો. જાપાનનો નિક્કી 225ની રેકોર્ડ બ્રેક ઊંચાઈ પર પહોંચ્યો. સ્ટાન્ડર્ડ એન્ડ પુઅર 500 1.1% વધ્યો. બિટકોઇન 2 અઠવાડિયાની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો. ડોલર નબળો પડ્યો એટલે રૂપિયો મજબૂત થયો. બજારમાં વિશ્વાસ મજબૂત બન્યો. નવો રેકોર્ડ સ્તર લગભગ 3%નો સરેરાશ ઉછાળો જોઈ રહ્યા છે. ડોલર નબળો પડે એટલે શું થાય? શેર બજાર મજબૂત થાય, બિટકોઇનમાં તેજી આવે. બિટકોઇનમાં મોટું કામ છે ટ્રમ્પનું, એના જમાઈ જોવે છે, પણ બહુ મોટું કામ છે. ટ્રમ્પ પોતે જાતે મોટો સટોડિયો છે. ગમે તે થાય એમાં ટ્રમ્પે તો અબજો ડોલર કમાયા છે. અમેરિકાનો આ પહેલો પ્રમુખ છે જેણે બિલિયન્સ એટલે અબજો ડોલર
સટ્ટામાં કમાયા છે. એક દાડો યુદ્ધની જાહેરાત કરવાની, ભાવ પડી જાય ત્યારે ખરીદી લેવાનું, પછી પાછી કંઈક આશાની વાત કરવાની, ભાવ ઉચકાય એટલે વેચી પડો. કોઈ દેશનો રાષ્ટ્રપ્રમુખ આ ધંધો કરતો હોય તો એ ડોનાલ્ડ ટ્રમ્પ કરે છે. બિટકોઇનમાં તેજી આવી છે, રોકાણકારોમાં ઉત્સાહ છે. રોકાણકારો કે હાશ, શાંતિ. સોનાના ભાવ નીચા જશે, ચાંદીના ભાવ નીચા જશે હાલ પૂરતા. પણ તમે 10 વર્ષની જો વાત કરતા હો તો સોના હી તો સોના હૈ, સોને જૈસા મેરા મન. તમે જો 50 વર્ષ ઉપરના હો તો તમારું 50% રોકાણ બાંધી આવક અને સોનામાં હોવું જોઈએ. એ સોનું તમને ક્યારેય દગો નહીં દે. સામાન્ય માણસનું શું થયું? ટીવી પર ન્યૂઝ જોતા રહ્યા, મોંઘું કરિયાણું, મોંઘો ગેસ અને ફુગાવાની પીડા ભોગવી 104 દિવસ. ધ બિગ ફાઇનાન્શિયલ લેસન આપણે શું શીખવાનું છે? એક જ ઘટનાના 2 પરિણામ. જાણકારી અને સમયનો ફરક સંપત્તિ બનાવે અથવા બોજ બને. જાણકારી હોત, જેમણે બજાર એકદમ એપ્રિલમાં બધા તૂટ્યા ત્યારે રોકાણ કર્યું હોત અને રોકાણ માટેના પૈસા એમની પાસે હોત તો અત્યારે માલામાલ થઈ ગયા હોત. યુદ્ધ પહેલા સોનું, ડિફેન્સ અને એનર્જીમાં રોકાણ કર્યું, અસાધારણ પ્રોફિટ મેળવ્યો છે. સ્માર્ટ મની, સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ. કરિયાણું મોંઘું થયું, હવે સસ્તું થશે. ગેસ સસ્તો થશે, વધતી મોંઘવારીના ઉપર બ્રેક લાગશે. પરિણામ જે આવ્યું, ખર્ચ વધ્યો, બચત ઘટી, ખરીદ શક્તિ ઓછી થઈ. એનાથી હવે આપણે ઉલટી દિશામાં જવાનું શરૂ કરીશું. પૈસા સૌથી પહેલા જેમને મળે છે તેમને સૌથી મોટો લાભ આપે છે. એટલે મોંઘવારીનો બોજ અને સંપત્તિનો લાભ, યુદ્ધમાં કોણ જીત્યું? સ્માર્ટ ઇન્વેસ્ટર જીત્યો. માણસ ના. સ્માર્ટ ઇન્વેસ્ટર આ સમયગાળા દરમિયાન પણ અસાધારણ નફો કમાયો, એની સંપત્તિમાં વધારો થયો, મોંઘવારી સામે રક્ષણ મળ્યું. અમીરો ન્યૂઝ જોતા નથી, આપણે જોઈએ છીએ. આપણે ટિપ્સની ચિંતા કરીએ છીએ, એ લોકો ન્યૂઝ બનાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પ ન્યૂઝ બનાવે, નેતન્યાહુ ન્યૂઝ બનાવે, ઈરાનના ખોમેની ન્યૂઝ બનાવે, અથવા એના વિદેશ મંત્રી ન્યૂઝ બનાવે. જ્યાં સુધી કોઈ કટોકટી ટીવી પર આવે છે ત્યાં સુધીમાં મોટા ભાગના ખેલાડીઓ પોતાની પોઝિશન સેટ કરી ચૂક્યા હોય છે. આપણને ખબર પડે એ પહેલા બધું પૂરું થઈ ગયું હોય છે. એટલે ફાફડા ફાફડા થઈને કોઈ પણ સમાચાર આવે તો કૂદી નહીં પડો. પહેલા શાંત ચિત્તે વિચાર કરો કઈ દિશામાં જઈ રહ્યું છે બધું, અને ત્યાર પછી એક વસ્તુ સમજી લો કે બજારોમાં સૌથી મોટો ફાયદો પૈસાથી નહીં, તમારા અહીંથી આવે છે, અક્કલથી આવે છે. તમે જો અભ્યાસુ છો તો આજે પણ શેર બજાર તમને પૈસા આપી જશે. તમે જો સટોડિયા છો તો એકદમ આપી જશે, કાં તો એકદમ લઈ જશે. જો તમે બુદ્ધિશાળી રોકાણકાર હો તો એવી કંપનીઓ શોધો કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં હોય, ફાર્માસ્યુટિકલમાં હોય, ટ્રાન્સપોર્ટમાં હોય, રેડી ટુ ઈટ ફૂડ અને તે પ્રકારની વ્યવસ્થાઓમાં હોય. લાંબા ગાળે તમને એમના શેર ફાયદો આપી જશે. બજારમાં ફાયદો મેળવવો હોય તો મગજ વાપરવું પડશે. માહિતી પહેલા મેળવો, રોકાણ એના ઉપરથી નક્કી કરો, એના ઉપરથી પોઝિશન લો, અને યોગ્ય સમયે જ્યારે લાગે કે હવે પાક બરાબર તૈયાર થયો છે, શેરના પ્રેમમાં ના પડો, વેચીને નફો ગાંઠે કરી. પરિણામ શું આવશે? તમારી સંપત્તિમાં વધારો થશે. આ હંમેશા ખ્યાલ રાખો. અને એક સૂત્ર દોસ્તો હું મારા દર્શક મિત્રોને હંમેશા કહું છું, જે પાયાનો સિદ્ધાંત છે સંપત્તિ માટે, કે તમારા પૈસા તમારી પાસે જેટલા સલામત છે એટલા બીજા કોઈ પાસે નથી. એટલે ઓછામાં ઓછો સમય રોકાણ રાખીને વધારેમાં વધારે કમાઈ શકે એ પૈસો પેદા કરવાની એક રીત છે. બીજી રીત છે કે રોકાણ કરો અને 10 વર્ષ માટે ભૂલી જાઓ.
સારો શેર પસંદ કરો, સારું મેનેજમેન્ટ પસંદ કરો, સારી પ્રોડક્ટ પસંદ કરો. ફોરગેટ ફોર નેક્સ્ટ 10 years. તમને સારું એવું વળતર આપી જશે. આ બંને માર્ગના પ્રવાસીઓ અલગ અલગ હોય છે. યુદ્ધ પૂરું થયું, હવે કમાણીની નવી તક તમારા સામે આવી છે. G7 સમિટ, 2.5 કરોડ ટન, 5 કરોડ. ફ્રાન્સ, મેક્રોનનો નવો એજન્ડા, પુનર્નિર્માણ અને આર્થિક સહકાર, શાંતિ પછીનો વિકાસ અને સુસ્થિર ભવિષ્યની નવી દિશા પકડવામાં જો તમે સફળ રહેશો તો મજા આવશે. ઈરાનની વાત કરીએ તો 9 કરોડની વસ્તી છે. વિશ્વનો બીજો સૌથી મોટો નેચરલ ગેસ રિઝર્વ એની પાસે છે. એનર્જી સુપર પાવર પોટેન્શિયલ છે. એનો એક જે સામુદ્રધુની છે એ સામુદ્રધુનીના કારણે વિશ્વના 20%, 5મા ભાગની એનર્જી સપ્લાયને ગુંગળાવવાની એની ક્ષમતા છે. યુદ્ધો ઇતિહાસ બનાવે છે, પરંતુ પુનઃનિર્માણ એ રોકાણકારને માલામાલ બનાવે છે. આગામી દાયકાની સૌથી મોટી તક ઈરાનના પુનઃનિર્માણની સાથે રહીને જે તકોમાં જોડાશે તે કમાશે. હવેની સમયમાં બ્રિટન, ફ્રાન્સ અને જર્મની ઈરાન પરથી પ્રતિબંધો હટાવવા તૈયાર છે. પ્રતિબંધો હટાવવાનો માર્ગ મોકળો થયો છે. વેપાર અને રોકાણ પુનઃ શરૂ થશે. બેન્કિંગ, એનર્જી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટા રોકાણના નવા દ્વાર ખુલશે. આ બાબતોને લક્ષ્યમાં રાખીને તમે જો કામ કરશો તો તમારા માટે આવતીકાલ ઉજળી છે. અંતે દોસ્તો તમારે પૂછવું છે કે તમારો શું અભિપ્રાય છે? તમને જો આપણે મહેનત કરીને જે તૈયાર કર્યું છે પ્રેઝન્ટેશન, હું એનો વિડીયો નથી કહેતો. ધીસ ઇઝ એ કોમ્બિનેશન ઓફ સ્લાઇડ્સ એન્ડ સ્પોકન કોમેન્ટ્રી. તો આ જે મારું પ્રેઝન્ટેશન છે તમને ગમ્યું? જો ગમ્યું હોય તો લાઈક કરો, મિત્રો અને પરિવાર સાથે શેર કરો, બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી ફરી વિડીયો મુકાઈ ત્યારે તમને ખ્યાલ આવે. અને આવી જ અન્ય માહિતી માટે તમારી ચેનલ ધ રિયલ ડિબેટને સબસ્ક્રાઇબ કરો. દોસ્તો, તમારી ચેનલ એની પોતાની મેરિટ પર એક ચોક્કસ ચાહક વર્ગ ઉભો કરી શકી છે, જે સમાજમાં, સરકારમાં, અન્ય જગ્યાએ જવાબદારી ભર્યા સ્થાનો પર બેઠેલા છે. આ ચેનલ એ ક્લાસ માટેની ચેનલ છે. તમારા પરિવારમાંથી અને યુવા મિત્રોને ખાસ કહું છું કે તમે યુપીએસસી, જીપીએસસી અથવા અન્ય કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા આપવાના હો, તમારે જનરલ નોલેજ વધારવું હોય, તમારે પરીક્ષામાં પાસ થઈને કલેક્ટર બનવું હોય, એસપી બનવું હોય, તો આ ચેનલ 2 વર્ષ જોશો તમે તો એમાં તમે કરેલું સમયનું રોકાણ ઉગી નીકળશે. કારણ કે હું ડોક્ટર જયનારાયણ વ્યાસ તમને ખાતરી આપવા માંગુ છું કે અમે હકીકતો સિવાયની કોઈ પણ વસ્તુ તમારી સામે લાવીશું નહીં. જે પ્રસ્તુત પ્રશ્નો છે, આજના સમય જેની અગત્યતા છે, જે રેલેવન્ટ છે, જે પ્રસ્તુત છે, એ જ ચર્ચા છે અને એ તમને વિશ્વ સાથે જોડશે. દોસ્તો, ગ્લોબલ ક્રોસરોડ્સ આ એક નવું નામ છે. અંગ્રેજી ચેનલ અમે 2 દિવસ પહેલા શરૂ કરી છે. ગ્લોબલ ક્રોસરોડ્સ પર અંગ્રેજીમાં વિશ્વને લગતી ઘટનાઓ ચર્ચાશે. અઠવાડિયામાં 3 વિડીયો શરૂઆતમાં મુકાશે. એને પણ તમે અથવા તમારા જે કોઈ મિત્રો વિદેશમાં રહેતા હોય એને સબસ્ક્રાઇબ કરવા કહેશો તો આ ચેનલ આવનાર સમયમાં બહુ મોટું ગજુ કાઢવાની ક્ષમતા ધરાવે છે, એ યાદ રાખજો. તો દોસ્તો, આશા રાખીએ કે તમને મારો આ પ્રયાસ ગમ્યો હશે. થેન્ક યુ સો મચ. ફરી મળીએ આપણે જલ્દી નવા એક વિષય સાથે, નવી એક પ્રસ્તુતિ સાથે.
નવા એક ફોર્મેટમાં ગુજરાત કે ભારતની કોઈ ચેનલ આ ફોર્મેટમાં તમને ક્લાસરૂમ એક્સપિરિયન્સ આપે તે રીતે જ્ઞાન નથી આપતી એવું ડંકાની ચોટ પર કહું છું. ધી રિયલ ડિબેટ ચેનલ ઇઝ ઇન ધેટ સેન્સ રિયલ, ઇટ્સ વર્થ એન્ડ વેલ્યુ ઇન ગોલ્ડ. તમે સાચો સંગાથી પસંદ કરો, સાચો સાથી પસંદ કરો, આગળ વધો. અમને એમાં રસ છે. તમે સબસ્ક્રાઇબ કરશો તો અમને હૂંફ મળશે, અમારો ઉત્સાહ વધશે અને અમે હજુ પણ વધુ સારું આપવા માટે પ્રયત્નશીલ રહીશું. આવજો દોસ્તો. જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત.